નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ટીંબી ગામના ખેડૂતે સરકાર પાસે અનોખી માંગ કરી છે। અમરેલી જિલ્લાના ટીંબી ગામના આ ખેડૂતે ગાંજો વાવવાની પરમિટ માટે સરકારને કરી માંગ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના એક ખેડૂતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી પોતાની જમીનમાં ગાંજો વાવવાની પરમિટ આપવા માંગ કરી છે। ખેતીમાં વધતા ખર્ચ અને પાકના ઘટતા ભાવને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હોવાનો મુદ્દો પત્રમાં ઉઠાવવામાં આવ્યો। જેમ કેટલીક જગ્યાએ પરમિટ આધારે દારૂ અથવા અન્ય વસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવે છે, તેવી જ રીતે ખેડૂતે ગાંજો વાવવાની કાનૂની પરમિટ આપવામાં આવે। ખેડૂતે સરકારને ખાતરી આપી છે કે જો પરમિટ મળશે તો સરકારના તમામ નિયમોનું પાલન કરશે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું। મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે। આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરોબર। ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે। અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે। હવે આજે ઘઉં મેં 1400 ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે। હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430 થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે। આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી। એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે। જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું, કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી। આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે। અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ, અને ખેત પેદાશોના ભાવ નથી। એની આમે ખેતીની વસ્તુ, દવા, ખાતર, બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે। એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે, કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી। અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે? અને બીજા નંબરમાં કે અનાજ, કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે। આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે, બેમાંથી એક સરકાર અમારું કરે। ચેનલો વતી સરકારને એટલી વિનંતી કરું છું કે હું તો જાગૃત ખેડૂત છું, બીજા અભણ ખેડૂત પણ આત્મહત્યા કરે એ પહેલા સરકાર અમારું ધ્યાન દોરે। જય જવાન।